વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. ઘરે મંચુરિયન હોય અને બહારના મંચુરિયનમાં કલર નાખેલો એડ કરેલો હોય એના કરતાં ઘરની જ વસ્તુમાંથી બનાવેલું આ એકદમ ટેસ્ટી મંચુરિયન. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ. મંચુરિયન બનાવવા માટે પહેલાં તો આપણે કોબી લઈ લીધી છે. કોબીને કટ કરી અને આપણે એને થોડી જાડી એવી ચાળણી આવે છે ને આપણે ખમણી એનાથી ખમણી લેવાની છે ફ્રેન્ડ્સ. તો આવું મોટા કાણાવાળી બને ત્યાં સુધી આપણે કોબી ખમણવા માટે ખમણી લેવાની છે, જેથી કરી અને આપણે જે ખમણ એમાંથી પાણી ઓછું છૂટે અને કોબીમાંથી જે પાણી છૂટે છે ને એ ઓછું નીકળે અને આપણી જે બોલ બનાવવા માટે એમાં આપણે લોટ ને બધું એડ ઓછું કરવું પડે. અને ઝીણી ખમણીથી ખમણીએ તો પછી આપણે એમાં લોટ ને કોર્નફ્લોર જેવી વસ્તુ વધારે એડ કરવી પડે. હવે આમાં નમક એડ કરી આપણું ખમણ એકદમ જાડું ખમણાઈ ગયું, તૈયાર થઈ ગયું. ત્યારબાદ આપણે એમાં નમક એડ કરી એને હલાવી અને થોડો સમય માટે એમને મૂકી દઈશું, જેથી કરી અને આ કોબીમાં પાણી છૂટી અને બધું પાણી નીતરી જાય. તો હવે 10થી 15 મિનિટ થઈ ગઈ છે. ત્યારબાદ જે કોબીમાં પાણી છે તેને આપણે સાઈડમાં નિતારી લઈશું ફ્રેન્ડ્સ. આવી રીતે ચીપી અને બધું પાણી નીકાળી લેવાનું છે, જેથી કરી અને આપણી કોબી એકદમ ડ્રાય તૈયાર થઈ જાય. અને જે આ પાણી વધે એને પણ ફરીથી આપણે જે ગ્રેવી બનાવીએ એમાં એડ કરી શકીએ છીએ. તેથી આ પાણી પણ આપણું વેસ્ટ ન જાય, કેમ કે એમાં પણ પૌષ્ટિક તત્વો હોય છે. તો આવી રીતે આપણે બધું પાણી નીકાળી લેવાનું છે. હવે આપણે કોબીનું પાણી બધું નીકાળી લીધું છે. એક બાજુ કોબી સૂકી લઈ લીધી છે એકદમ. હવે એમાં બધા મસાલા એડ કરીશું. તો આ છે મરીનું પાવડર, ક્રશ કરેલા મરી છે, એને એડ કરી દઈએ. ત્યારબાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે. જો લાગે તો ફરીથી કરવાનું. એની પહેલાં આપણે હવે આમાં છે આ ચોખાનો લોટ લીધો છે મેં, અને થોડો કોર્નફ્લોર એડ કરી દઈશું. અને કોર્નફ્લોરના બદલે આમાં મેંદો પણ મેં એડ કર્યો છે. અને જો કોર્નફ્લોર ઘરમાં ના હોય તો તમે કોર્નફ્લોરના બદલે મેંદો વધારે પડતો એડ કરી શકો છો. તો આપણે 3 ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે. અને મેં થોડો અહીંયા ચણાનો લોટ પણ એડ કર્યો છે, જેથી કરી અને આપણા બોલ્સને હવે એનો કલર લાવવા માટે મેં કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. અને આ બધા બોલ્સથી આપણે તળાતા આને ખાસ તો તળવામાં અને આ મંચુરિયન બોલ્સ બનાવવામાં ધ્યાન રાખીએ એટલે આપણે પરફેક્ટ મંચુરિયન બની અને રેડી થશે. તો હવે સારી રીતે બધું મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ એના આપણે બોલ બનાવી લઈશું. અને ફ્રેન્ડ્સ, બોલને તળવામાં એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આની ગ્રેવીમાં પાણી એડ કરવાનું નથી, કારણ કે આપણે કોબીમાં પાણી થોડું ઘણું હતું જ, જેથી કરી અને આ લોટ દ્વારા એ બધું ડ્રાય થઈ જાય અને આપણો મસ્ત આપણા મંચુરિયન તમે જોઈ શકો છો બોલ વડે એવી રીતના આપણો લોટ થઈ ગયો છે. જેથી આપણે હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે એના બોલ વાળી લેવાના છે. આજે હું તમને અલગ જ ટ્રીક આપીશ, જેથી કરી અને તમારા મંચુરિયન ઘરે પણ એકદમ બજાર જેવા જ બનશે ફ્રેન્ડ્સ. તો આપણે લોટ બાંધી અને સરસ રેડી કરી લીધો છે. અને આવી રીતે જોઈ શકો છો બધા બોલ્સ આપણે બનાવી અને રેડી કરી લઈશું ફ્રેન્ડ્સ. વિડીયોને અંત સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ. આની ગ્રેવી બનાવવાની અને આનો સોસ ને બધું આપણે ઘરે જ બનાવવાના છીએ. અને નહીં જ આપણે એકે પણ બ્લેક સોસ કે કાંઈ પણ એડ કરવાના નથી. ચીલી સોસ કે બધું ઘરે જ બનાવવાના છીએ. અને તો સરસ એવા આપણા બોલ તમે જોઈ શકો છો હાથથી બની જાય છે. હવે બધા બોલ બનાવી અને આપણે રેડી કરી લઈએ ફ્રેન્ડ્સ. તો આપણા મંચુરિયનના બોલ બની અને રેડી થઈ ગયા છે. હવે એને આપણે તળવાની પ્રોસેસ કરવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે બોલ બનાવી અને રેડી કરી લીધા છે ફ્રેન્ડ્સ. હવે તળવા માટે પણ આમાં એક પ્રોસેસ એડ કરવાની છે, જેથી કરીને તમારા મંચુરિયન એકદમ ટેસ્ટી અને પોચા ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ બનશે. તો તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં બધા બોલને એડ કરી દઈશું. અને આને બહુ હલાવવાના નથી. ચમચીથી તમે હલાવજો કે કાંઈ કશું થશે નહીં, પરંતુ બહુ ખખડાવવાના નથી. આપણે જે બીજા નાસ્તા કરીએ એવી રીતે ભજીયા કે કાશું કરતા હોય ને હલાવી નાખીએ એવી રીતે ધીમે ધીમે આપણે હલાવવાના છે. તો હવે બધા મંચુરિયન આપણે એકવાર તળી લેશું. ત્યારબાદ એને ફરીથી આપણે સેકન્ડ ટાઈમ પર તળવાના છે. તો આ વખતે થોડા લાલ લાલ પડતા થઈ જાય ત્યાર સુધી આપણે તળવાના છે ફ્રેન્ડ્સ. તો બધા મંચુરિયનને આપણે તળી લઈએ વન ટાઈમ. અને સેકન્ડ ટાઈમ આપણે જ્યારે તળશું ત્યારે એક ટ્રીક અપનાવશું, જે તમે જોતા રહેજો ફ્રેન્ડ્સ.
હવે આપણે બધા તળી લઈએ અને જેનો કલર ચેક કરી લઈએ કેવા થયા છે. આવા મંચુરિયન થયા છે. હજુ આપણે થોડો ટાઈમ તળાવવા દઈએ, ત્યારબાદ આપણે એને નીકાળી લઈશું. હવે આપણે થોડો સમય પછી આવી રીતના મંચુરિયન એકદમ ખખડતા થઈ ગયા છે અને હજુ પાછા આપણે તળવા છે બીજી વાર. એટલે હવે આપણે આનો કલર ચેન્જ થતાં આપણે એને નીકાળી લઈશું અને ગેસને ફૂલ ફ્લેમ ઉપર તેલ પાછું ગરમ થવા દઈશું. અને બીજી વાર છે ને આપણે આવી રીતના મંચુરિયન બધા નીકાળી લીધા. હવે સેકન્ડ ટાઈમ આપણે ફૂલ તેલમાં આને તળવા મૂકી દીધા છે, જેથી કરી અને હવે આપણે છે ને ગેસ ધીમો રાખી દેવાનો અને ફરીથી આ તેલમાં એને તળ્યા. જેથી તમે બોલ્સને જોઈ શકશો ને તો ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા મંચુરિયન બની અને રેડી થશે. તો આ ટ્રીક જરૂર અપનાવજો ફ્રેન્ડ્સ. તો આપણા મંચુરિયન હવે તળાઈ અને પરફેક્ટ બની ગયા છે. તો બધા મંચુરિયનના બોલ્સને આપણે બહાર નીકાળી લઈએ અને તમે જોઈ શકો છો એકદમ ઉપરથી સોફ્ટ છે, કડક છે અને અંદરથી એકદમ સોફ્ટ છે એવા આપણે મંચુરિયન બનાવી લીધા છે. હવે આપણે ઘરના જ વસ્તુમાંથી આ પલાળેલા મરચાંને પલાળીએ, સૂકા મરચાંને અને રાખી દીધા છે, એને મિક્સચરમાં એડ કરી દઈએ. ત્યારબાદ 2 ટમેટાને કટ કરી અને એને પણ મિક્સચર જારમાં એડ કરી દીધા છે. થોડું આદું અને લસણ પણ આમાં એડ કર્યું છે અને હવે આને આપણે મિક્સચર જારમાં ક્રશ કરી લઈએ. તો આવી રીતનો આપણો સોસ બનાવી ટોમેટો અને ચીલી સોસ બંને સાથે જ બની ગયો છે ફ્રેન્ડ્સ. અને હવે આપણે તેલ વઘારવા માટે મૂકી દઈએ. તો એક બાજુ આપણું તેલ ગરમ થયું છે, તેમાં આપણે આદુ લસણની થોડી પેસ્ટ એડ કરી દીધી છે. હવે તેલને તતડવા દઈએ. ત્યારબાદ આપણે લાંબી આદુની ચિપ્સ જેવી કટ કર્યું છે એ, ઊભા મરચાં જે ચીલી કટ કર્યા છે અને ડુંગળી એડ કરી દીધી છે. હવે આ બધી વસ્તુને સારી રીતે સંતળાવા દઈએ. આખા લસણની કળી એડ કરી છે ને ત્યારબાદ થોડું લસણ કટ કરીને નાખ્યું છે અને આદુને પણ મોટી ચિપ્સમાં કટ કરી અને નાખ્યા છે અને મોડું મરચું એડ કર્યું છે. હવે આ બધી સારી રીતે આપણે બધી વસ્તુને હલાવી નાખવાની છે. થોડો સમય હલાવી નાખશું ફ્રેન્ડ્સ. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ મંચુરિયન બોલ નાખો એની પહેલાં તમે બધી વસ્તુ પકાવી લેવાની છે અને મંચુરિયન બોલ એડ કર્યા પછી આને બહુ હલાવવાનું કે પકાવવાનું નથી, નહીંતર આપણા જે બોલ બનાવેલા છે એ એકદમ પોચા પડી જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. તો આ બધું આપણે જે ગ્રેવી બનાવવા માટે જે પકાવવા મૂકેલું છે, ડુંગળી, આદુ, મરચાં, એ બધું આપણે સૌપ્રથમ પકાવી લેવાનું છે. ત્યારબાદ જ બોલ એડ કરવાના છે ને બોલ એડ કર્યા પછી કાંઈ પણ વધારે પડતું પકાવવાનું નથી. હવે આપણી ગ્રેવી માં થોડું ટમેટાને ચીલી સોસ જે બનાવ્યો છે એ એડ કરી દઈએ અને ત્યારબાદ આપણે એને હલાવી અને સારી રીતે મિક્સ થવા દઈશું ફ્રેન્ડ્સ. આના લીધે એકદમ સરસ કલર આવી જાય છે અને આ સમયે તમે ચીલી સોસ કે રેડ સોસ પણ એડ કરી શકો છો. અને મેં થોડું એવું પાણી એડ કર્યું છે અને થોડો આમાં લોટ એડ કરી દઈશું, જેથી કરી અને આપણી ગ્રેવી જાડી બને. અને ફ્રેન્ડ્સ તમે આમાં આ સમયે જ્યારે હોય ગ્રેવી બનતી હોય ત્યારે તૈયાર જે મંચુરિયન મસાલો આવે છે એ પણ એડ કરી શકો છો. અને ચીલી સોસ અને રેડ સોસ, જો ટોમેટો પ્યુરી અને આ મસાલો એડ ન કરવો હોય તો ટોમેટો પ્યુરીને બદલે ચીલી સોસ અને બ્લેક સોસને જે એડ કરે છે મંચુરિયન માટે એ એડ કરી દેવાનું. હવે રસાને ઘાટો કરવા માટે મેં અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે અને એને સારી રીતે હલાવી અને પાકવા દેશું ફ્રેન્ડ્સ, જેથી આપણી ગ્રેવી એકદમ ઘાટી બની જાય. અને હવે આમાં મેં બધા વિનેગર એડ કરે છે. મેં વિનેગરના બદલે લીંબુનું પાણી એડ કર્યું છે અને હવે સારી રીતે એને પાકવા દેવાનું છે. ટોમેટાની ખટાશ તો છે જ, એટલે બહુ ખટાશની જરૂર પડશે નહીં. અને આ ગ્રેવી આપણી મંચુરિયનની બની અને રેડી થઈ ગઈ છે. હવે આપણે આને સારી રીતે પાકી જાય ત્યારબાદ જ આપણે એમાં બોલ એડ કરીશું. બોલ એડ કર્યા બાદ બહુ ગરમ કરવાનું નથી તેલને કે ગ્રેવીને, કારણ કે આપણા બોલ છે એ હવે પોચા પડી જશે. અને આ ઉપરથી મેં નિમક થોડું એડ કરી દીધું છે. આ અહીંયા હવે ફ્રેન્ડ્સ ગેસ બંધ કરી અને બહુ હલાવવાના નથી કે બહુ પકાવવાના નથી. તો આ વખતે અહીંયા ઉપરથી મેં લસણની કટકી એક જ એડ કરી છે. અહીંયા તમે લીલી ડુંગળીના પાન એડ કરી શકો છો, લસણના પાન પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો તૈયાર છે આપણું મંચુરિયન.
ચલો ફ્રેન્ડ્સ, કોમેન્ટમાં અચૂક કહેજો તમને મારી આ રેસીપી કેવી લાગી. એકદમ ગ્રેવીવાળું મસ્ત મજાનું મંચુરિયન ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવી અને રેડી કર્યું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે એકવાર કોમેન્ટમાં જરૂર કહેજો. હવે આમાં તમે જો બાળકો નહીં ખાતા એટલા માટે મેં લસણની અને ડુંગળીના પાન એડ કર્યા નથી, નહીં તો ઉપરથી તમે એને છાંટી અને એનો મસ્ત એવો ડેકોરેશન આવશે. ફ્રેન્ડ્સ, આભાર. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.